બ્રાઝિલની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નામ્બિયા માટે રવાના. નામ્બિયાના રાષ્ટ્રપતિ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. બંને દેશો વચ્ચે મહત્વના સમજૂતી પર થશે હસ્તાક્ષર. ભારત અને બ્રાઝિલ વચ્ચે આતંકવાદનો સામનો કરવા સહિત 6 મહત્વના કરારો પર હસ્તાક્ષર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આતંકવાદ મુદ્દે બેવડા માપદંડ સ્વીકાર્ય નહીં. બ્રાઝિલના રાષ્ટ્રપતિએ કહ્યું, આતંકવાદના દરેક રૂપની બ્રાઝિલ કરે છે નિંદા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાના હસ્તે ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ એનાયત. અત્યાર સુધી પ્રધાનમંત્રીને મળ્યા 26 ઇન્ટરનેશનલ એવોર્ડ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર સાધ્યું નિશાન. કહ્યું, યુક્રેન અંગે પુતિન માત્ર કરી રહ્યા છે બકવાસ. રશિયા પર કડક પ્રતિબંધ લાગુ કરવાની આપી ચેતવણી. અમરનાથના દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 1 લાખને પાર. 4 લાખથી વધુ તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન. 38 દિવસ સુધી ચાલશે યાત્રા. બમ બમ ભોલેના નાદથી ગુંજી રહ્યો છે અમરનાથ માર્ગ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત અધિકારીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત. ગેરકાયદેસર દબાણો 100 કલાકમાં ફરિયાદ સહિતના મુદ્દે થઈ ચર્ચા. અધિકારીઓએ ફિલ્ડમાં જઈ જનસંપર્ક કરવા સૂચન. અમદાવાદ વિમાન દુર્ઘટનાના અત્યાર સુધી ડીએનએ મેચ થયેલા તમામ મૃતકોની અંતિમ વિધિ પૂર્ણ. રાજ્ય સરકારે 19 મૃતકોની કરી અંતિમ વિધિ. મુસ્લિમ મૃતકોના અવશેષોને કરાયા દફન, તો હિન્દુ મૃતકોની અંતિમ વિધિ બાદ સાબરમતીના નારાયણ ઘાટ ખાતે કરાયું અસ્થિ વિસર્જન. 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ. સૌથી વધુ તાપીના નિઝર અને કુકરમુંડામાં 2 ઇંચથી વધુ વરસાદ. તો આજે નવસારી, વલસાડ સહિત સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 47.38% વરસાદ. અને રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 55.18% પાણીનો સંગ્રહ. 24 ડેમો છલોછલ, તો 37 ડેમ હાઈ એલર્ટ પર. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 33 ટીમ તૈનાત.